તો બનાસકાંઠા જિલ્લામાં પણ ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે, જેને લઈને હડકંપ મચી ગયો છે. તો પાલનપુર હેડ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. જોકે ઈમેલ મળતા જ પોસ્ટ અને પાસપોર્ટ ઓફિસને ખાલી કરવામાં આવી છે. ત્યારે પોસ્ટ ઓફિસ દ્વારા પોલીસ અને બોમ્બ સ્ક્વોડને પણ તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ત્યારે બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને એસઓજીની ટીમે ચેકિંગ હાથ ધર્યું છે. ત્યારે બનાસકાંઠામાં પણ ઈમેલ મળ્યો છે. ઈમેલને લઈને આ ધમકી મળી છે, જેને લઈને હડકંપ મચી ગયો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં આ ધમકી ભર્યા ઈમેલથી અફરાતફરી મચી ગઈ છે. પાલનપુર હેડ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. ત્યારે આ ઈમેલ દ્વારા આ ધમકી મળતા પોસ્ટ ઓફિસ તેમજ પાસપોર્ટ ઓફિસને પણ ખાલી કરાવી દેવામાં આવી છે. ત્યારે પોસ્ટ ઓફિસ દ્વારા પોલીસ તેમજ બોમ્બ સ્ક્વોડને તાત્કાલિક ધોરણે જાણ કરવામાં આવી હતી, જેને લઈને બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને એસઓજી ટીમે ચેકિંગ હાથ ધરી છે. તો પાલનપુર હેડ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. તો ઈમેલ મળતા પોસ્ટ તેમજ પાસપોર્ટ ઓફિસને ખાલી કરાવી દેવામાં આવી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ હવે ધમકી ભર્યા ઈમેલ આવવા લાગ્યા છે, જેમાં આ ઈમેલથી હવે હડકંપ મચી ગયો છે. ત્યારે બનાસકાંઠાના પાલનપુર હેડ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. ત્યારે આ ધમકીને પગલે પોસ્ટ ઓફિસને ખાલી કરાવાઈ છે. આ ઉપરાંત પાસપોર્ટ ઓફિસને પણ ખાલી કરાવી દેવામાં આવી છે. ત્યારે પોસ્ટ ઓફિસ દ્વારા પોલીસ અને બોમ્બ સ્ક્વોડને જાણ કરાઈ છે. અમારા સંવાદદાતા સંજય ડાભી ફોન લાઈનથી જોડાયા છે. જી સંજય, તો આ ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે, તેને લઈને આપ શું કહેશો? પાલનપુરની હેડ પોસ્ટ ઓફિસમાં આખરી પાસપોર્ટ ઓફિસની બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળ્યો હતો. ઈમેલ મળ્યા બાદ પોસ્ટ ઓફિસ તંત્ર દ્વારા પોલીસ અને બોમ્બ સ્ક્વોડને જાણ કરવામાં આવી હતી. સુરક્ષાની દ્રષ્ટિએ હેડ પોસ્ટ અને પાસપોર્ટ ઓફિસ ખાલી કરી દેવામાં આવી હતી. અહીં અંદાજે 100 જેટલા કર્મચારીઓ જે કાર્યરત છે, સાથે હાજર અરજદારોને પણ બહાર નીકળી જવા સૂચન અપાયું. જી, તો તંત્ર દ્વારા શું તપાસ કરવામાં આવી રહી છે? મળતી માહિતી મુજબ પોસ્ટ ઓફિસના વડા કચેરી દ્વારા રાજ્યની તમામ પોસ્ટ ઓફિસોમાં આ ઈમેલ ફોલો કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં પાલનપુરની ઓફિસને પણ ટાર્ગેટ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે ઈમેલમાં માત્ર સુરત પાસપોર્ટ ઓફિસનો ઉલ્લેખ હતો. પાલનપુર પોસ્ટ ઓફિસને સીધી કોઈ ધમકી આપવામાં આવી નથી. છતાં સુરક્ષા પગલા રૂપે સમગ્ર પરિસરમાં તપાસ હાથ ધરવામાં આવી છે. જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો બનાસકાંઠામાં પણ ધમકી ભરાઈ ઈમેલને લઈને હડકંપ મચ્યો છે. તો પાલનપુર હેડ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. તો ઈમેલ મળતા પોસ્ટ ઓફિસ તેમજ પાસપોર્ટ ઓફિસને પણ ખાલી કરવામાં આવ્યું છે. ત્યારે પોસ્ટ ઓફિસ દ્વારા પોલીસ અને બોમ્બ સ્ક્વોડને જાણ કરવામાં આવી. ત્યારે તાત્કાલિક જાણ કરાઈ, જેને લઈને બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને એસઓજી ટીમે વધુ ચેકિંગ હાથ ધર્યું છે.